એક વખત ગુરુના ત્યાં 3 વ્યક્તિ આવે છે. 3 બહુ હોશિયાર હોય છે, પણ ગુરુ એમના કરતાં હોશિયાર હોય છે. એટલે એમ થાય છે કે આપણે આ ગુરુના શિષ્ય થઈ જઈએ. એ ગુરુ જોડે જાય છે ને કે ગુરુજી તમે એમને શિષ્ય તમારા બનાવો. ગુરુ કે એવું શિષ્ય બનાવો એનો કોઈ વાંધો નથી મને તમને, પણ હું તમને એક પરીક્ષા આપીશ, એમાં તમારે પાસ થવું પડશે. ત્રણેય હસતા હસતા કે કંઈ વાંધો નહીં ગુરુજી, તમે એમને પરીક્ષા આપો, અમે પાસ થઈ જશું. ગુરુ ત્રણેયને એક કબૂતર આપે છે અને કહે છે કે આ કબૂતરને એવી જગ્યાએ મારજો કે જ્યાં કોઈ જોતું ના હોય. કંઈ વાંધો નહીં. ત્રણે લઈ જાય છે, 3 વ્યક્તિ લઈ જાય છે. પહેલો વ્યક્તિ જાય છે જંગલમાં લઈ જઈને કબૂતરને મારી નાખે છે, બીજો પર્વત ઉપર લઈ જઈને મારી જાય છે, ત્રીજો વ્યક્તિ જીવતું કબૂતર પાછું લઈને આવે છે. ગુરુ કે તમને ગુરુની આજ્ઞાનું કોઈ કિંમત નથી. ઓલા ત્રીજા વ્યક્તિને કે મેં તમને કીધું મારીને લાવજો. ઓલો વાત કાપતા કહે છે કે ગુરુજી તમે એમ કીધું કે જ્યાં કોઈ જોતું ના હોય ને તેવી જગ્યાએ મારીને લાવજો. હું જ્યાં પણ આને લઈ જતો ને એ અને મારી આંખ એકબીજાને જોતી હતી, એટલે હું એને મારી ના શક્યો. ગુરુજી તરત જ એને શિષ્ય બનાવી દે છે, કારણ કે એ પોતાની ગુરુની આજ્ઞા સમજી શક્યો. ગુરુ કોને કહેવાય? શૂન્યથી સર્જન કરે ને એનું નામ ગુરુ કહેવાય. ગુરુ પૂર્ણિમાની દરેકને હાર્દિક શુભકામના. મારું નામ કિરણ સુશીલાબેન પારેખ.